જો તમે આઈટી રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈની ડેડલાઇન ચૂકી ગયા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે નાણાકીય વર્ષ 2013-14નું રિટર્ન ફાઇલ નથી કરી શક્યા તો હવે તમે ચાલુ વર્ષના અંતમાં રિટર્ન ફાઇલ કરી શકશો. એટલે કે વર્ષ 2014-15ની અંતિમ તારીખ 31 માર્ચ 2015 સુધી આઈટી રિટર્ન ભરી શકાશે. ત્યારે ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ ફોન દ્વારા પેમેન્ટમાં મોડું થવાથી જે દંડ થતો હતો તેનાથી પણ હવે છુટકારો મળશે. જો કે દંડથી ત્યારે જ બચી શકાશે જો આઈટી રિટર્નની પૂરેપૂરી ભરપાઈ કરવામાં આવશે. જો કે મહત્ત્વની વાત એ છે કે જે લોકો 2015ની ડેડલાઇન પણ ચૂકી જશે તેઓને 31 માર્ચ 2016 સુધી રિટર્ન ફાઇલ કરવાની તક મળશે. પરંતુ મોડા ભરાતા રિટર્ન બિલેટેડ માનવામાં આવશે અને મોડા ભરાતા રિટર્ન પર ₹5000 સુધીનો દંડ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.